રાજકોટના ગોંડલમાં 2 માળનું એક મકાન ધરાશાયી થઈ ગયું છે। રિનોવેશન દરમિયાન મકાન તૂટતા 3 લોકો દટાઈ ગયા હતા। જેસીબીની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ છે। સહજાનંદ નગર ગરબી ચોક પાસેનો આ બનાવ, જેમાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે। આ મકાનનું રિનોવેશન ચાલી રહ્યું હતું તે દરમિયાન જ 2 માળનું મકાન ધરાશાયી થઈ ગયું। તેમાં 3 લોકો દટાઈ ગયા હતા। સવારે 7 વાગે બનેલ આ ઘટનામાં જે મકાન ધરાશાયી થઈ ગયું છે તેમાં 3 વ્યક્તિઓ દટાયા હોવાની વિગતો મળી રહી છે। હાલમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। મકાનના કાટમાળમાં દબાયેલા એક પુરુષ, 2 મહિલા સહિત 3 વ્યક્તિઓનો સમાવેશ થાય છે। દેવાંગ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। દેવાંગ, રિનોવેશન દરમિયાન આ ઘટના ઘટી છે તો જે ઘર બનાવવાનું કામ કરતા હતા એ લોકો દટાયા છે કે પછી ઘરમાં જે પરિવાર રહેતો હતો એ લોકો દટાયા છે? હાલમાં શું પરિસ્થિતિ છે ત્યાં ઘટના સ્થળની? ચોક્કસપણે ગોંડલના જે સહજાનંદ નગરમાં ગરબી ચોક ખાતે 2 માળના મકાનનું રિનોવેશન કામ ચાલી રહ્યું હતું। તે રિનોવેશન કામ ચાલી રહ્યું હતું તેની અંદર જે લોકો રહેતા હતા એ લોકો દટાયા હતા। તે દરમિયાન મકાન ધરાશાયી થતા 3 લોકો જે દબાયા હતા। આજે વહેલી સવારે આ 7 વાગ્યાનો બનાવ હતો। બનાવની જાણ થતાં જ ગોંડલની ફાયર ઘટનાની ટીમ દોડી આવી હતી। આ ઘટનામાં 2 મહિલા અને 1 પુરુષ નીચે દબાવવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું। હાલ તો જેસીબીની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ છે। અત્યારે એવું જાણવા મળી રહ્યું છે 1 મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવી છે, ત્યારે 1 પુરુષ અને 1 મહિલા હાલ અંદર દબાયા છે। તેઓને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરાઈ છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે। વધુ અપડેટ માટે દેવાંગ આપના સંપર્કમાં રહીશું।